There was a king. He was very fond of natural paintings. એક રાજા હતો. આ રાજાને જે નેચરલ પેઇન્ટિંગ્સનો બહુ જ શોખ હતો. નેચરલ એટલે કુદરતી રમણીય હોય, જે પર્વતો હોય, નદીઓ હોય, આવા ચિત્રો દોરવાનો બહુ જ શોખ હતો. ધ કિંગ કેપ્ટ ઓલ ધ પેઇન્ટિંગ્સ મટીરિયલ્સ એન્ડ ટૂલ્સ વિથ હિમ. આ રાજા છે એ એની સાથે જ્યાં જાય એની સાથે શું હોય તો પેઇન્ટિંગ્સના બધા ટૂલ્સ હોય, જેમ કે બ્રશ છે, કલર છે, પેપર શીટ છે, કાર્ડબોર્ડ છે, આ બધા જ ટૂલ્સ એની સાથે લઈને ફરતો. વન્સ ધ કિંગ વેન્ટ ટુ માઉન્ટેન. એકવાર આ રાજા છે પર્વત ઉપર ગયો. પર્વત ઉપર ચિત્ર દોરવા માટે ગયો. ધ સ્કેનિક વ્યૂ ઓફ ધ માઉન્ટેન ડિલાઇટેડ હિમ. જે પર્વતનો જે આકર્ષક નજારો હતો, વ્યૂ, એને બહુ જ ગમી ગયો. સો હી વિશ ટુ ડ્રો અ પેઇન્ટિંગ. તો આ રમણીય નજારો જોઈને એને એક સરસ મજાનું ચિત્ર દોરવાની ઈચ્છા થઈ. હી સેટ અપ અ સ્ટેન્ડ ધેર એન્ડ સ્ટાર્ટેડ પેઇન્ટિંગ. ત્યાં આગળ એણે પોતે શું કર્યું, સ્ટેન્ડ ગોઠવી દીધું. ચિત્ર દોરવા માટેનું જે સ્ટેન્ડ હોય ને, સ્ટેન્ડ ગોઠવી દીધું, એ કાર્ડબોર્ડ એના ઉપર લગાવી દીધું અને એને શરૂ કરી દીધું ચિત્ર દોરવાનું. આફ્ટર ધ પેઇન્ટિંગ વોઝ રેડી, ધ કિંગ લુકડ એટ ધ પેઇન્ટિંગ ફ્રોમ એવરી એંગલ. જ્યારે એનું ચિત્ર પૂર્ણ થયું તો ચિત્ર દોર્યા પછી આ રાજાની એક ટેવ, દરેક પેઇન્ટર હોય એની ટેવ હોય ચિત્રકારની. કેવી કે ચિત્ર દોરે અને પછી દૂર જાય, થોડો દૂર જાય અને દરેક એંગલથી એને જોવે કે ક્યાંક એની મિસ્ટેક રહી જ ગઈ છે, એની ભૂલ છે કે નથી. તો આ ભૂલો ચેક કરવા માટે પાછળ જાય અને જુએ. તો રાજાને પણ આવી ટેવ હતી. આફ્ટર ધ પેઇન્ટિંગ વોઝ રેડી, ધ કિંગ લુકડ એટ ધ પેઇન્ટિંગ ફ્રોમ એવરી એંગલ. દરેક ખૂણાથી, દરેક દિશાએથી આ રાજા છે આ ચિત્રને નિહાળતો, જોતો. While looking at the painting, he was moving backward step by step. આ ચિત્રને જુએ એમ આ રાજા છે ધીરે ધીરે એક એક ડગલું પાછળ જતો. As he did so, he reached the edge of the mountain. આમ દેખતા દેખતા આ પર્વતનો જે ધાર આવે, કિનારી છે, જે ખીણવાળો ભાગ છે, ત્યાં આગળ પહોંચી ગયો. હવે જોવા જેવું થાય છે. અ સેફર્ડ બોય. સેફર્ડ એટલે ભરવાડ. સેફર્ડ એટલે શું થાય? ભરવાડ. અ સેફર્ડ બોય સ્ટેન્ડિંગ ફાર અવે સો ધીસ. આ ભરવાડનો છોકરો જે હતો એ દૂર ઊભો ઊભો આ જોઈ રહ્યો હતો. ધ બોય રેન ધેર એન્ડ ટોર ધ પિક્ચર વોઝ વિથ હિઝ સ્ટીક. તો આ જોઈ રહ્યો હતો, તો આ છોકરો હતો, એણે રાજાને જોયો એટલે દોડતો દોડતો ત્યાં આગળ ગયો અને જે કાર્ડબોર્ડ હતું એના ઉપર રહેલું ચિત્ર એણે ફાડી નાખ્યું, સ્ટીક વડે ફાડી નાખ્યું. ધ કિંગ became furious and caught the boy angrily and said. ધ કિંગ became furious. એકદમ ચિંતિત થઈ ગયો રાજા અને પેલા છોકરાને એને પકડી લીધો, ગુસ્સે થઈને પકડી લીધો. છોકરાને ગુસ્સે થઈને પકડી લીધો અને કહેવા લાગ્યો, હે, ડુ યુ નો વોટ પનિશમેન્ટ યુ વિલ ગેટ ફોર ડુઈંગ ધીસ. એ છોકરા, તું જાણે છે કે આવું કૃત્ય કરવા બદલ તને શું સજા થઈ શકે? આવું રાજા પેલા છોકરાને કહે છે, ગુસ્સામાં આવીને કહે છે. કેમ કે પેલા છોકરાએ શું કર્યું હતું? રાજાનું પેઇન્ટિંગ્સ ફાડી નાખ્યું હતું. ઓકે. ધ બોય ફ્યુરિયસલી સેડ. હવે જો આ છોકરો શું કહે છે વળતા? છોકરો ડરતા એમ કહે છે, even if I get the death penalty. જો મને મૃત્યુદંડની સજા કરવામાં આવે. હા, ડેથ પેનલ્ટી એટલે મૃત્યુદંડ. જો મને મૃત્યુદંડની સજા કરવામાં આવે, આઈ એક્સેપ્ટ ઇટ. એક્સેપ્ટ એટલે સ્વીકારી લેવું. તો પણ મને આ સજા સ્વીકાર છે. આઈ એમ જસ્ટ અ સિમ્પલ શેપર્ડ. હું તો બહુ સામાન્ય ભરવાડનો છોકરો છું. હું સામાન્ય ભરવાડ છું. હાઉ મચ ઇઝ માય લાઈફ વર્થ. મારા જે જીવન છે, મારી જિંદગીનું કોઈ જ મૂલ્ય નથી. બટ ઇફ સમથિંગ હેડ હેપન ટુ યુ. પણ જો તમને કંઈક થઈ જાત તો. આ ભરવાડનો છોકરો શું કહે છે? કેટલો સમજણો છે. આ એમ કહે છે કે જો તમને કંઈક થઈ જાત તો ધ કિંગડમ વુડ હેવ બીકમ ઓર્ફન. તો તમારા જે રાજ્યના લોકો છે, રાજ્યના લોકો બધા કેવા થઈ જાત? ઉદાસ થઈ જાત. એમના ઉપર મુશ્કેલી આવી પડત. ધ કિંગ કન્ટિન્યુડ એંગ્રીલી. રાજા તો ગુસ્સે જ છે. રાજાને પેલા છોકરાએ ફાડી નાખ્યું એટલે એનો ગુસ્સો છે એ ઓછો થયો નથી. હવે શું કહે છે? હે ફૂલ, હે મૂર્ખ, વોટ વોઝ હેપનિંગ ટુ મી. રાજા એમ કહે છે પેલા છોકરાને કે મારી સાથે એવું શું થાત? તો છોકરો વળતો જવાબ આપીને એમ કહે છે, ધ બોય રિપ્લાયડ, મહારાજ, યુ હેડ રીચ્ડ ધ એજ ઓફ માઉન્ટેન.
છોકરો વળતો જવાબ આપે છે અને કહે છે, મહારાજ તમે આ પર્વત છે, પર્વતની કિનારે સુધી પહોંચી ગયા હતા. ઇફ યુ હેડ ટેકન વન મોર સ્ટેપ ધેન, જો તમે એક ડગલું તમે પાછળ ભરત તો શું થાત? વેન ધ કિંગ લુક બેક, હવે રાજા પાછળ જુએ છે. હી વોઝ સરપ્રાઇઝ એન્ડ થેન્ક ધ શેફર્ડ બોય ફોર સેવિંગ હિઝ લાઈફ. તો આ રાજાને નવાઈ લાગે છે. સરપ્રાઇઝ એટલે નવાઈ લાગવી, આશ્ચર્ય થવું. રાજાને પણ આશ્ચર્ય થાય છે. એન્ડ થેન્ક ધ શેફર્ડ બોય, અને પાછળથી પેલા ભરવાડનો છોકરો હતો એનો આભાર વ્યક્ત કરે છે. કેમ કે આ ભરવાડના છોકરાએ રાજાનું જીવન બચાવ્યું હતું એટલા માટે. ધ કિંગ બ્રોટ ધ બોય ટુ ધ પેલેસ. ત્યાર પછી આ રાજા છે છોકરાને પોતાના રાજમહેલમાં લઈ જાય છે. કોલ્ડ હિઝ પેરેન્ટ્સ એન્ડ રિવોર્ડેડ ધેમ ટુ. તેના પેરેન્ટ્સને બોલાવે છે, એટલે કે માતા પિતાને બોલાવે છે અને એક સારું ઇનામ એને આપે છે. He decided to pay for all the expenses of his education and upbringing from the royal treasury. અને એ એમ પણ નક્કી કરે છે કે આનો જે અભ્યાસ છે, અભ્યાસ દરમિયાન એનો જે કંઈ ખર્ચ થશે, આ તમામ ખર્ચ ક્યાંથી ઉઠાવવામાં આવશે? રાજ દરબારમાંથી ઉઠાવવામાં આવશે. આ રીતે આ છોકરાને આભાર વ્યક્ત કરે છે અને રાજા ત્યાંથી છોકરાને એના વડીલો સાથે છૂટો કરે છે. તો આ તમારી સ્ટોરી હતી. એ સ્ટોરી અત્યંત રસપ્રદ હતી, સારી હતી. ધ્યાનથી તમારે વાંચવાનું, અભ્યાસ કરવાનો. બને ત્યાં સુધી તમારે ગુજરાતી મિનિંગ સમજવાનો પ્રયત્ન કરવાનો. અંગ્રેજી શબ્દોના ગુજરાતી વધારે જો તમારી પાસે અંગ્રેજીનું શબ્દોનું જ્ઞાન હશે, અંગ્રેજી શબ્દોનો અર્થ આવડતો હશે, તો તમે આસાનીથી આ પાઠને સમજી શકશો. કોઈ પણ પાઠને તમને આસાનીથી સમજી શકશો અને તમે વાંચી પણ શકશો. ઓકે, થેન્ક યુ.